નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે કુશળ હશો, મજામાં હશો. આજે આપણે ધોરણ 12 કોમર્સ શાસ્ત્ર વિષયના સંભાવના ચેપ્ટરના સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 3 તરફ જવું છે. પ્રીવિયસ લેક્ચરની અંદર પહેલો અને બીજો દાખલો આપણે જોયો હતો. બે બાળકો ધરાવતા કુટુંબોમાંથી એક કુટુંબ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ કુટુંબના બે બાળકો પૈકી સાંભળજો, કેટલા બાળકો છે? બે બાળકો છે. આપણે સ્વાધ્યાય 1.1 ને જ ધ્યાનમાં રાખો વિદ્યાર્થી મિત્રો. બહુ બધું ઘણી વસ્તુઓ અંદર આપેલી હતી, એમાં એને જ આપણે આધાર રાખીને ચાલીએ છીએ. શું આપ્યું છે તે વાંચજો. એ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીએ તો આપણી પાસે કેટલા બનાવ બનતા હતા એ જોવાનું છે. સૌપ્રથમ તો 4 બનાવ બનતા હતા. બંને બોયસ હોય, મોટો બોયસ, નાની ગર્લ્સ, અથવા મોટી ગર્લ્સ, નાનો બોયસ, અથવા બંને ગર્લ્સ. કેટલા બનાવ બનતા હતા? 4 બનાવ છે તે બનતા હતા આપણી પાસે. હવે પછી સવાલ શું પૂછ્યો તો એ વિચારીએ છીએ. એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય. 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 ચાલો અહીંયા ઘટના એ કહી દઈએ. P of A is equal to m/n. કુલ બનાવ કેટલા હતા આપણી પાસે? 4 હતા. અહીંયા લખી દઈએ. એક બાળક છોકરી અને એક છોકરો, એવા બનાવ કેટલા છે? BG અને GB. કેટલા બનાવ બન્યા? 2 બનાવ બને છે. બીજો સવાલ શું પૂછ્યો આપણને? ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય. શું કહે છે? ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય. ચાલો, ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય. અને શું કહી દઈએ? ઘટના બી m/n બરાબર ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય. રેડી? તો આપણે શું કહીશું અહીંયા? એકથી ઓછું નહીં હો, એકથી વધી જાય તો ચાલશે. તેવા કેટલા બનાવ બન્યા? 3 બનાવ બને છે. ઓછામાં ઓછું એક બાળક છોકરી, એકથી ઓછું નહીં, વધારે હોય તો ચાલે, 2 હોય તો ચાલે. તો કેટલા બનાવ બન્યા? એવા 3. આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર 4 જે છે તે શું થાય છે? પૂર્ણ થાય છે. હવે આપણે જોવો છે દાખલા નંબર 3 જે છે તે પૂર્ણ થયો. હવે આપણે જોવો છે દાખલા નંબર 4. ચાલો, શું આપ્યું છે દાખલા નંબર 4? પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી સાંભળો. એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય તેની સંભાવના શોધો. ચાલો, યુ બરાબર કેટલા બનાવ છે? 1 2 આવા કેટલા છે? પ્રથમ 1 થી 100 પ્રાકૃતિક સંખ્યાઓ છે. સવાલ શું પૂછ્યો છે? સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય અને ઘટના એ કહી દઈએ આપણે. તો m/n બરાબર 100. 7 વડે નિશેષ ભાગી શકાય એટલે 100 ભાગ્યા 7 કરો. એપ્રોક્સિમેટલી જવાબ કેટલો આવશે ખબર? આપણો 14 પોઈન્ટ સમથિંગ આવશે. તમે જુઓ. અને બીજી રીતે તમારે કરવું હોય ને તો આવું થાય. 7 નો ઘડિયો ચાલુ કરો. 7 × 7, 7 × 2 = 14, 7 × 21, 7 × 28, 7 × 5 = 35. આવું ચાલતું ચાલતું આપણે ક્યાં સુધી જવાનું? 14 + 7 = 98 થાય. તમે જોજો, આપણે જવાનું છે ક્યાં સુધી? 100 સુધી. 14 + 7 = 98 થાય. પરંતુ આગળ જાઓ, 15 + 7 = 105 થઈ ગયા. તો
તો એ તો આવશે ને, 100 સુધીની જ લિમિટ છે. તો એવા બનાવ કેટલા બન્યા આપણા? 14 બનાવ બને છે. તો અહીંયા કેટલા લખીશું? 14 ના છેદમાં 100. હાફ કરીએ. 14 ના અડધા કેટલા થાય? 7. 50. 100 ના અડધા 50. દાખલો પૂરો થઈ ગયો સાહેબ. જે વસ્તુને નિશેષ ભાગવાની કે ગુણા કરવાની જરૂર હોય એની કરતા અપોઝિટ કરી દઈએ એટલે જવાબ આવી જશે આપણો. સેમ દાખલો આપણને આવું 5મો શીખવાડશે. તમે જોજો વિદ્યાર્થી મિત્રો, 5મો દાખલો છે ને આવું જ કંઈક શીખવાડે છે આપણને. એક સંખ્યા પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ u બરાબર 1, 2, 3 થી 120 છે અને આ નિદર્શ અવકાશના પરિણામો સમસંભાવી છે. આ સંખ્યા, ચાલો u બરાબર કેટલા છે મને એ કહો પહેલા. 1, 2, 3 થી લઈ કેટલા સુધી છે? 120 સુધી. તો કુલ બનાવ કેટલા બન્યા? 120. સવાલ નંબર પહેલો પૂછ્યો છે 3 ની ગુણક હોય. પહેલો સવાલ શું પૂછો? 3 ની ગુણક હોય. શું વાત કરી હતી સાહેબ થોડી વાર પહેલા જ આપણે ચોથા દાખલામાં? એવડું એ જ એમાં લેવાનું છે. 3 ની ગુણક હોય. ચાલો, p ઓફ a ઇઝ ઇક્વલ ટુ m ના છેદમાં n બરાબર 120. તો આપણે હતા એમ નામ જ છે. તો n બરાબર 3 ની ગુણક હોય એવું કોણ હશે સાહેબ? તો આવું કરવાનું. કેટલા છે કુલ બનાવ? 120 ભાગ્યા 3 કરી દો એટલે કેટલા બનાવ બનશે? એવા 40 બનાવ બનશે. અને જો તમારે લખવું હોય ને બીજી રીતે આપણે વાત કરતા હતા, 3, 6, 3 નો ઘડિયો ચાલુ કરો 120 આવે ત્યાં સુધી. હવે એટલું બધું આપણને આવડતું હોતું નથી એટલે શોર્ટકટ, એકદમ શોર્ટકટમાં લઈ લઈએ. 40 વડે લઈ લો એટલે આમ ભાગ ચાલી જાય. 4 એકા 4 ને 4 તેરી 12. 1/3. વાત થઈ ગઈ પૂરી. સવાલ નંબર બીજો પૂછો તો 3 ની ગુણક ન હોય. શું હોય? 3 ની ગુણક ન હોય. અપોઝિટ લઈ લ્યો સાહેબ. એ ડેશ ની હોય એ બાદ કરી દો તો પાછળ બધું કોણ હોય? ન હોય. તો આમ કહી દેવાય p ઓફ a ડેશ m ના છેદમાં n. તો આપણે શું કહી શકીએ? આવું તો કહેવાય નહીં, કારણ કે a ડેશ લેવાનો છે. તો 1 માઇનસ p ઓફ a. શું કીધું તું? 3 ની ગુણક ન હોય. તો હોય કુલ બનાવ કેટલા હોય? કુલ સંભાવના કેટલી હોય? 1. એમાંથી જે, સાંભળજો, જે બનાવ 3 ના ગુણક હોય એને બાદ કરી દો. તો કેટલા છે? 1 ના છેદમાં 3 એ બાદ કરી દો, અથવા 40 ના છેદમાં 120 તો બે થશે. તો જવાબ હશે 2 ના છેદમાં 3 એકા 3 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 2 ના છેદમાં 3. આવો દાખલો બની જશે આપણો. ત્રીજો સવાલ શું પૂછો તો આપણે વિદ્યાર્થીઓ? પસંદ કરેલી સંખ્યા 4 ની ગુણક હોય ન હોય. બરાબર? 4 ની ગુણક હોય. શું લખીશ? 4 ની ગુણક હોય. ચાલો, p ઓફ b ઇઝ ઇક્વલ ટુ m ના છેદમાં n. કેટલાની ગુણક હોય? 4 ની ગુણક હોય. તો આમ કરી દઈશ 120 ભાગ્યા 4 બરાબર કેટલા થશે? 120 ભાગ્યા 4 બરાબર કેટલા થશે? 30. 3 એકા 3 ને 3 ચોક 12. કેટલો જવાબ આવ્યો? 1 ના છેદમાં 4. બીજો સવાલ શું પૂછો તો 4 ની ગુણક ન હોય. બરાબર? પણ એવો સવાલ પૂછ્યો છે ને બીજો. ચોથો, 4 ની ગુણક ન હોય. તો અહીંયા શું બની જશે? p ઓફ b ડેશ લઈ લો. તો જેટલા બનાવ 4 ના ગુણક હોય, જેટલા બનાવ 4 ના ગુણક હોય એને શું કરી દો? બાદ કરી દો. 1 ના છેદમાં 4 બાદ કરી દો તો શું વધ્યું? ન હોય તે. 4 એકા 4 માંથી 1 જાય તો જવાબ કેટલો આવ્યો? 3 ના છેદમાં 4. પાંચમો સવાલ, 3 અને 4 ની ગુણક હોય. સવાલ બહુ મસ્ત છે સાહેબ. 3 અને 4 ની ગુણક હોય. સવાલ શું પૂછ્યો તો આપણે વાંચો. 3 અને 4 ની ગુણક હોય તેની સંભાવના શોધો. ચાલો, તો આને ઘટના c કહી દઉં. m ના છેદમાં n બરાબર તો 120 હતા જ.
હવે વાંચવા જેવું તો હવે છે સાહેબ 3 અને હોય ને એટલે ગુણાકાર લેવાનો, અને હોય એટલે શું લેવાનું છે સાહેબ? ગુણાકાર લેવાનો છે. ફરીથી એકવાર શબ્દોમાં ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અને શબ્દ ભાળો છો તો ગુણાકાર લેવાનો છે. 3 અને 4 ની ગુણાકાર 4 તેરી 12 ના છેદમાં 120, તો 12 એકા 12 ને 12 દાન 120, તો 1 ના છેદમાં 10. કેવી રીતના 10 થી અહીંયા 12 કેમ આવ્યા? સોરી 10 કેમ આવ્યા? જોજો કુલ બનાવ કેટલા હતા? 120. 3 અને 4 ની ગુણો 3 ચોક 12, તો 12 આવી ગયા. 12 ની ગુણક હોય તો કેટલા થાય? 12 એકા 12, તો કેટલા આવ્યા? 10 ના છેદમાં 120, 10 10 ગયા, તો જવાબ શું આવ્યો આપણો? 1 ના છેદમાં 12. એટલે સિમ્પલ રીતે ચાલવાનું. 3 અને 4 ની ગુણક હોય અને શબ્દ હોય એટલે ગુણાકાર મૂકવાનો, અથવા હોય તો સરવાળો મૂકીને દાખલો ગણવાનો છે. આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર 5મો જે છે તે શું થયો? પૂર્ણ થયો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોવું છે દાખલા નંબર 6 તરફ. શું કહે છે દાખલા નંબર 6? રેન્ડમ શબ્દના બધા જ અક્ષરોના ઉપયોગથી બનતી તમામ ગોઠવણીઓમાં આર પ્રથમ અને એમ અંતિમ સ્થાન પર આવે તેની સંભાવના શોધો. શબ્દ કોણ છે? રેન્ડમ. ચાલો, RANDOM ગોઠવણી કરવાની છે સાહેબ. શું કરવાનું છે? આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ગોઠવણી કરવાની હોય 11મું ધોરણ ક્રમચય સંચાલન દ્વિપદી વિસ્તરણ, ત્યારે n બરાબર, ખાસ સાંભળજો, n બરાબર કુલ બનાવ કેટલા છે? 6. ગોઠવણી કરવાની 6 એ 6 ને ગોઠવવાનું, તો 6 ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલનો મતલબ શું થાય? સાંભળજો, 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર 720. કેટલા થશે? 720 થશે. સાંભળવા જેવું તો હવે કહે છે સાહેબ, P of A is equal to m ના છેદમાં n બરાબર 720. આ તો હતું જ, પણ કહે છે શું? R પ્રથમ સ્થાને અને m અંતિમ સ્થાને. તો વચ્ચે કોણ વધ્યું? ANDO. કેટલા અક્ષર વધ્યા? 4. આ તો અહીંના છે એમનેમ છે, આ પણ અહીંના છે એમનેમ છે, તો વચ્ચે અક્ષર કેટલા વધે છે? 4. ANDO. તો એવું થશે 4 ફેક્ટરનો મતલબ શું થાય? 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો કેટલા બનશે? 4 તેરી 12 દુ 24. અહીંયા મૂકી દઈશું 24. ઘડિયા આપણને થોડાક આવડતા હોવા બહુ જરૂરી છે સાહેબ. 24 એકા 24 અને 24 તેરી 720. આપણો આન્સર છે છઠ્ઠા દાખલાનો. બરાબર. આવો જ દાખલો છે વિદ્યાર્થી મિત્રો 7મો દાખલો. તો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 7. ઓરેન્જ શબ્દના બધા જ અક્ષરોથી બનતી તમામ ગોઠવણીઓમાં સ્વર પહેલા, ત્રીજા અને છઠ્ઠા સ્થાન પર આવે તેની સંભાવના. સ્વર કયા સ્થાન પર આવવું જોઈએ? ચલો, પહેલી વાત તો શબ્દ કોણ છે એ લખો પહેલા. O R A N G અને E. n બરાબર કેટલા અક્ષરો ગોઠવવાના છે? 6 અક્ષરો. થોડી વાર પહેલા જ આપણે જોયું હતું. બનાવ કેટલા બની જશે? 720. લખી દઈએ. P of A is equal to રેડી. હવે સવાલ શું પૂછ્યો છે? સ્વર. પ્રથમ, ત્રીજા, છઠ્ઠા સ્થાને. સ્વર ક્યાં આવવું જોઈએ? સ્વર કેટલા છે એ પેલા મને કહો ને. આમાંથી સ્વર કેટલા છે? A E I O. તો કેટલા સ્વર છે? A E O. આ અક્ષરમાં આ અક્ષરમાં 3 સ્વર છે. તો 3 અક્ષર અને 3 સ્થાન, પ્રથમ, ત્રીજું અને છઠ્ઠું. પહેલું સ્થાન, ત્રીજું સ્થાન અને છઠ્ઠું સ્થાન.
3 અક્ષર અને 3 સ્થાન. તો હજુ કેટલા અક્ષર વધ્યા? આર, એન અને જી. અને તો 3 અન્ય અક્ષરો. કેટલા છે? 3 અક્ષરો. 3 અક્ષરો છે. 3 × 2 × 1. 3 × 2 × 1 બરાબર કેટલા થાય? તમે સાંભળજો. 3 દુ 6 એકા 6 તેરી 18 દુ 36 એકા 36. તો કેટલા જવાબ આવ્યો આપણો? 36. ભાગ ચલાવો. 36 એકા 36 ને 36 દુ 72. એટલે 1/20. આ આપણો દાખલો બન્યો. 8મો દાખલો. પછી લઈએ છીએ 8મો દાખલો. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? એક કુટુંબના 5 સભ્યો, પતિ, પત્ની અને તેમના 3 બાળકો ફેમિલી ફોટા માટે એક હારમાં યાદચ્છિક રીતે ગોઠવાય છે. 5 સભ્યો છે. સાંભળજો, સભ્યો કેટલા છે? 5. કુલ સભ્યો 5 ગોઠવવાના છે. તો ગોઠવણ હોય એટલે 5 ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? ફરીથી એકવાર સાંભળજો. બરાબર કેટલા થાય છે? 120. બરાબર. તો હવે અહીંયા શું લખીશું? P of A is equal to m/n. સવાલ તો હવે પૂછો તો વિદ્યાર્થી મિત્રો આપણે. પતિ અને પત્ની એક સાથે જ બેઠક લે. ટોટલ સભ્યો 5 છે. સાંભળજો વિદ્યાર્થી મિત્રો. પરંતુ આ પતિ અને પત્ની આ 2 વ્યક્તિ સાથે જ બેઠક લે એટલે 2 નું જોડ બનાવી દઈએ. અને ફરી એકવાર સાંભળજો. પતિ અને પત્ની સાથે બેઠક લે. ટોટલ સભ્યો કેટલા છે? 5. 5 સભ્યોમાં આ 2 સાથે બેઠક લે એટલે એક જોડ બનાવી દીધી. તો હવે કેટલા વધ્યા? 3 બાળકો અને એક આ જોડ. ફરીથી એકવાર સાંભળજો. જે વસ્તુ સાથે રાખવાની હોય એની જોડ બનાવવામાં આવે છે. જે વસ્તુ સાથે રાખવાની હોય એમની એક જોડ બનાવવામાં આવે છે. તો 3 બાળકો છે અને આ સાથે રાખવાનું એની જોડ બનાવી દીધી. ભલે અંદર 3 હોય 2 એનું પેલા લખ્યા છે. તો હવે કેટલા વધ્યા? 3 ને 1 4 ફેક્ટોરિયલ. ફરીથી એકવાર સાંભળજો. 5 સભ્યો છે. આ 2 સાથે રહેવાના. 2 રહેવાના છે. સાથે કેટલા રહેવાના છે? 2. તો અહીંયા 2 ફેક્ટોરિયલ. પછી આ 2 નું જોડકું બની ગયું. તો હવે કેટલા વધ્યા તમે જુઓ. 1 2 3 બાળકો અને એક જોડ. આ 2 ની જોડ બનાવી દીધી. તો કેટલા વધશે? 4 ફેક્ટોરિયલ. તો હવે કેટલા થશે? 2 × 1 × 4 × 3 × 2 × 1. તો કેટલા થઈ જશે? 48. આમ ચાલે. 24 દુ 48 અને 24 × 5 120 બરાબર 2/5. આ આપણો દાખલો બન્યો 8મો. વિદ્યાર્થી મિત્રો આવો જ દાખલો છે આપણો 9મો. દાખલા નંબર 9. બહુ સરસ કહે છે સાહેબ આપણને. એક કાર્યક્રમમાં 7 વક્તાઓ A B C D E અને F ને યાદચ્છિક ક્રમમાં ભાષણ આપવા આમંત્રિત કરવામાં આવે છે. વક્તા A પછી તરત જ વક્તા B નું ભાષણ આવે તેવી સંભાવના શોધો. ચાલો, વક્તાઓ છે કેટલા સાહેબ? આ પણ આપણો 11મા ધોરણનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. ચલો, વક્તાઓ છે કેટલા? 7 ફેક્ટોરિયલ લઈ લેશું. તો કેટલા થઈ જશે? 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 બરાબર 50 40 થઈ જાય. સવાલ શું પૂછો તો આપણને? m/n કહીએ આપણે તો 50 40 છે. એ પછી બી આવે એવો ક્રમબદ્ધ લેવાના છે. તો સાંભળજો. વક્તા કેટલા છે? 7 છે. 7 વક્તા. એ ભાષણ આપી રહ્યો છે. તો વિધા કેટલા? 6. તો બી નો વારો ક્યારે આવશે? બી નો વારો. કેટલા વક્તા છે ટોટલ? 6. એમાંથી 1 6p1. સી નો વારો ક્યારે આવશે? ચાલો, બી ઉતરી ગયો. તો હવે સી નો વારો ક્યારે આવશે? 5 જણા વિધા છે. 5 માંથી 1
ફરીથી પાછું સમજો. 7 વક્તા છે, 7 વક્તા છે, એમાંથી એનો વારો આવી ગયો, 6 નો વારો. 5 વક્તા વિધા છે. કેટલા વક્તા વિધા છે? 5 વક્તા વિધા છે. તો એમાંથી કેટલાનો વારો લેશ? આનો. તો હવે તમે જોજો, હવે કેટલા વક્તા વિધા? 4. તો ડી નો વારો ક્યારે આવશે? 4 માંથી 1. ઈ નો વારો 3 માંથી 1. એફ નો વારો 2 માંથી 1. અને જી નો વારો 1 માંથી 1. તો મતલબ શું બન્યો આખો આપણો? 6, સાંભળજો, 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો શું જવાબ આવશે આપણો? 720. અહીં લખી દઈએ 720. તો આમ ભાગ ચલાવો ને તો ખબર પડે, 6, 5, 4, 3, 2, 1, 6, 5, 4, 3, 1, તો 1/7. કારણ કે અંશ આવડા છે અને છેદ આવડા છે, તો આ બધા અંશ ને છેદ ઉડાડી દઈએ તો 1/7 થઈ જાય કે નહીં? આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર 9મો પૂર્ણ થયો. આજના લેક્ચરને પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ ચાલુ થવાના છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આજના જે ચાલેલા દાખલાઓ છે એને પ્રેક્ટિસ કરવાનો પ્રયાસ કરશે. અસ્તુ, આભાર.